ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામે 765 કેવી વીજ લાઇનના વળતર મુદ્દે ચાલી રહેલા આંદોલન દરમિયાન આજે એક વયોવૃદ્ધ ખેડૂતની તબિયત લથડતા અફરાતફરી મચી ગઈ હતી। પ્રતિક ઉપવાસ પર બેઠેલા 70 વર્ષીય ખેડૂત ઘોઘાભાઈ દાયાભાઈ ચિત્રાની તબિયત બગડતા તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે વીજ પોલના યોગ્ય વળતરની માંગ સાથે સૌથી મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો આજે આકરા પાણીએ થઈને અનશન પર ઉતર્યા છે। ત્યારે ખેડૂતની તબિયત બગડતા વિરોધ પ્રદર્શન વધુ તેજ બને તેવી શક્યતા છે। અત્યારે કલેક્ટર કૌભાંડ કરીને જતા રહ્યા છે, જે 1500 કરોડનું કૌભાંડ, એ અમારી જમીનનું કેવી રીતે વળતર નક્કી કરી શકશે? એ ખુદ કૌભાંડી છે। એને સરકારે જો જેલમાં પૂર્યો હોય તો એ કેવી રીતના અમારી જમીનનું વળતર નક્કી કરી શકશે? બીજા નંબરમાં અમારા ગામમાં 3000 કનેક્શન છે, તો કનેક્શનના બિલ કાલ સવારે નહીં લે એ લોકો બંધ કરી દેશે અને બિનપિયત કહેવામાં આવે છે। કેવી રીતે બિનપિયત કહેવાય? 3000 કનેક્શન હોવા છતાં બીજા નંબરમાં કેનાલ નીકળેલી છે। જ્યારે કોઈ પણ વ્યક્તિના ધંધા ઉપર કે ઘર ઉપર પ્રશ્ન આવે ત્યારે જાગૃત થવું પડે છે। તો અમારી આ યોગ્ય જ માંગ છે। અમે કોઈ અત્યાચાર નથી કરી રહ્યા, અમે કોઈ આતંકવાદી નથી। તો અમારા ગામમાં પોલીસના ધાડા ઉતારી દેવામાં આવ્યા છે, આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવી જવામાં આવે છે। તો અમે સરકારને એક જ માંગ કરીએ છીએ કે અમારી મજબૂરીને સમજો, અમારી આજીવિકા છીનવાઈ રહી છે, અમારું અસ્તિત્વ મિટાવી રહ્યા છે આ પાવરગ્રીડ કંપની દ્વારા। તો એક અમને યોગ્ય વળતર આપો અને અમારી યોગ્ય માંગને સ્વીકારો। સંવાદદાતા ફઝલ જોડાયા છે। ફઝલ, કંપની સામે ખેડૂતોનો વિરોધ જે હાલ પણ યથાવત છે, શું પરિસ્થિતિ છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે 765 કેવી વીજ લાઇનની કામગીરી છે તે પોલીસને આગળ કરી અને પાવરગ્રીડ કંપની દ્વારા કરાવવામાં આવી રહી છે। એક તરફ ખેડૂતોને પૂરતું વળતર નથી ચૂકવવામાં આવ્યું અને કંપની દ્વારા કોરિડોરમાં રહી અને કામગીરી પણ નથી કરવામાં આવી રહી, પરંતુ પોલીસને આગળ કરી અને બળજબરીપૂર્વક કોંઢ અને કલ્યાણપુર ગામમાં આ છે વીજના થાંભલાઓ છે તે ઉભા કરવામાં આવી રહ્યા છે અને આડેધડ ખેતરના ખોદકામ પણ કરવામાં આવી રહ્યા છે, જેને લઈને ખેડૂતોની કિંમતી જમીન છે તેના ભાવ છે તે નીચા જવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। એક તરફ વળતર પણ નથી ચૂકવવામાં આવ્યું, તેને લઈને સરકાર સુધી પણ રજૂઆતો કરવામાં આવી, જિલ્લા કલેક્ટર સુધી પણ રજૂઆતો કરવામાં આવી, તે છતાં પણ કંપની દ્વારા કોઈ પણ પ્રકારનું નમતું જોખવામાં ન આવતા આજે કોંઢ ગામના ખેડૂતો છે તે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે। પરંતુ ઉપવાસ આંદોલન દરમિયાન 2 જેટલા ખેડૂતોની તબિયત છે તે લથડી ગઈ છે, ત્યારે તેમને 108 મારફતે ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। પરંતુ હજુ પણ ખેડૂતો છે તે પોતાની માંગણીને લઈ અને યથાવત રીતે ઉપવાસ આંદોલનની છાવણીમાં બેઠા છે। અંદાજિત 200 થી વધુ ખેડૂતો છે તે એક સાથે ઉપવાસ ઉપર ઉતર્યા છે અને આજુબાજુના 10 થી વધુ ગામના ખેડૂતો છે તેમના દ્વારા સમર્થન પણ આપવામાં આવ્યું છે। આ જે બંને ખેડૂતો છે તેની હાલત હાલ સ્થિર હોવાનું ડોક્ટરો દ્વારા પણ જણાવવામાં આવ્યું છે। ત્યારે પાવરગ્રીડ કંપની સામે હવે ખેડૂતો રોષે ભરાયા છે। ઉપવાસ આંદોલનથી વળતર નહીં મળે તો આગામી દિવસોમાં ગાંધીનગર સુધી પણ આજે આંદોલન છેડવાની તૈયારી છે તે ખેડૂતો દ્વારા હાલ દેખાડવામાં આવી છે। જી ફઝલ, આભાર।